હેલો ફ્રેન્ડ્સ, હાર્દિક સ્વાગત છે તમારા બધાનું। તો આજે આપણે જમવાનો સ્વાદ બમણો કરી દે તેવી એકદમ ટેસ્ટી એવી બીટની ચટણી બનાવશું। તો ચાલો હવે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ અહીંયા મેં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે અને હવે તેની અંદર તેલ એડ કરવાનું છે। તો મેં 1.5 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે। તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ એડ કરવાની છે અને ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું। ત્યાર પછી 1 ચમચી આપણે ચણાની દાળ એડ કરવાની છે અને 1 ચમચી અડદની દાળ પણ એડ કરીશું। ત્યાર પછી અડધું લાલ સૂકું મરચું એડ કરીશું અને થોડાક એવા લીમડાના પાન એડ કરવાના છે। બધી જ વસ્તુને બરાબર સ્પ્રેટર થવા દઈશું। ત્યાર પછી અહીંયા મેં 250 ગ્રામ બીટ લીધા હતા, તેની છાલ ઉતારી અને મેં છીણી લીધા છે। તમારે જો છીણવા ના હોય તો તમે બટકા પણ કરી શકો છો નાના નાના, પરંતુ આ રીતે છીણીને બીટ લેવાથી તે જલ્દીથી કૂક થઈ જાય છે। બરાબર મિક્સ કરી લેવાનું છે। ખરેખર ફ્રેન્ડ્સ, આ ચટણી ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે, એકવાર ચોક્કસથી બનાવજો। ત્યાર પછી 1 ચમચી વરિયાળી એડ કરીશું અને થોડીક એવી આંબલી પણ એડ કરવાની છે, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, લગભગ 1 ચમચી જેટલું, અને હવે બરાબર મિક્સ કરી લેવાનું છે। આ રીતે બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે બીટને કૂક થવા દેવાનું છે, પરંતુ તે પહેલાં ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ આવે તે માટે થઈને અહીંયા મેં અડધી વાટકી ટોપરાનું છીણ લીધું છે, તે એડ કરીશું। આ ચટણી તમે ટોપરાના છીણ વગર પણ બનાવી શકો છો, પરંતુ આ રીતે થોડુંક એવું ટોપરાનું છીણ એડ કરવાથી ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। બરાબર મિક્સ કરી લેવાનું છે। અહીંયા બરાબર મિક્સ થઈ ગયું છે એટલે હવે તેની અંદર પાણી એડ કરીશું। પાણી બહુ વધારે એડ નથી કરવાનું, 5 થી 6 ટેબલસ્પૂન જેટલું મેં એડ કર્યું છે। ફરીથી બરાબર મિક્સ કરી લેવાનું છે। મિક્સ થઈ જાય એટલે હવે કવર કરી અને કૂક થવા દઈશું। ગેસની ફ્લેમ લો જ રાખવાની છે। 2 મિનિટ જેવું થયું છે એટલે અત્યારે હું ખોલું છું અને ફરીથી આપણે મિક્સ કરી લઈશું। હજી બીટને કૂક થતાં થોડોક સમય લાગશે। મિક્સ કરી અને ફરીથી બરાબર કવર કરી અને લગભગ 3 મિનિટ જેવું કૂક થવા દઈશું। છીણ કર્યું છે એટલે જલ્દીથી કૂક થઈ જશે। 3 મિનિટ પછી મેં ખોલી લીધું છે। બરાબર મિક્સ કરી લઈશું। બીટ કૂક થઈ ગયું છે એટલે હવે ગેસની ફ્લેમ બંધ કરી તેને ઠંડુ થવા દઈશું। ત્યારબાદ અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે અને જે ઠંડુ થયેલું મિક્સર હતું તેને આપણે જારમાં ટ્રાન્સફર કરી દેવાનું છે। ત્યાર પછી હવે હું થોડુંક એવું આદું એડ કરું છું। તો આ રીતે ઉપરથી આદું એડ કરવાથી ટેસ્ટ અને ફ્લેવર બંને ખૂબ જ સરસ આવે છે। ત્યાર પછી આપણે પાણી એડ કરીશું, લગભગ 3 થી 4 ટેબલસ્પૂન જેટલું, બહુ વધારે પાણી એડ નથી કરવાનું, અને આવી રીતે થોડુંક કોર્સ આપણે ક્રશ કરી લેવાનું છે। ત્યાર પછી હવે અહીંયા મેં ગેસ ઉપર એક તડકા પેન રાખી દીધું છે અને તેની અંદર 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ એડ કરવાની છે અને અડધી ચમચી આપણે અડદની દાળ એડ કરીશું। ત્યારબાદ અડધું લાલ સૂકું મરચું એડ કરીશું અને થોડાક એવા લીમડાના પાન એડ કરવાના છે। આ વઘાર રેડી થઈ ગયો છે અને તે ચટણીને મેં એક બાઉલમાં લઈ લીધી હતી અને તે ચટણી ઉપર આપણે વઘાર એડ કરી દેવાનો છે। તો એકદમ ટેસ્ટી એવી આ બીટની ચટણી રેડી થઈ ગઈ છે। તો ફ્રેન્ડ્સ, તમે આ રીતે આ બીટની ચટણી એકવાર ચોક્કસથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી બને છે। તો ફ્રેન્ડ્સ, તમને જો આજની મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળતી રહે। તો ચાલો ફરીથી મળીશું એક આવી નવી જ રેસીપી સાથે। ત્યાં સુધી આવજો। થેન્ક્સ ફોર વોચિંગ।